નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે. એક ગુજરાતની જીવાદોરી નર્મદા અને બીજો ભરૂચ નર્મદાની જીવાદોરી કરજણ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધતા તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. કરજણ ડેમની હાલની જળ સપાટી 109.72 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 109.74 મીટર પર પહોંચતા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 32,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કરજણ જળાશયમાં 365.39 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત છે. કરજણ ડેમ 75% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 32,773 ક્યુસેક પાણી સતત આવક થઈ રહી છે. સિઝનમાં બીજી વખત કરજણ ડેમના ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો ગેટનું વધુ ઊંચાઈએ ખોલી વધારાનું પાણી છોડાઈ શકે છે, જેને લઈ નદીમાં માછીમારોને કરવા તેમજ નદી કિનારે ન જવા માટે પ્રતિબંધ છે. નદી કિનારાના અનેક સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.